નમસ્કાર મિત્રો આજે 11મી જુલાઈ અને અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતમાં એક ભારે સિસ્ટમ આવી જશે અને સાથે સાથે એક ચક્રવાત પણ આવી જશે, જેના કારણે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। મિત્રો, આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધીને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ લાવશે। આપણે આજના વિડીયોમાં આ બધા વિસ્તારો જોઈશું। સાથે સાથે મિત્રો, આવતીકાલે પણ ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી છે અને ગુજરાતનું હવામાન કેવું રહેશે, આ બધું જ આપણે આજના વિડીયોમાં લાઈવ જોવાના છીએ। આઈએમડીએ પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં આજે એલર્ટ જાહેર કરી દીધું છે, તેની પણ માહિતી જોવાના છીએ। તો મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, આજે 11મી તારીખે અને સાંજે 6 વાગ્યાની આસપાસ ઉના, મહુવા, અલંગ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, વેરાવળ, પોરબંદર, સુરત, વલસાડ, ગોંડલ, જસદણ, રાજકોટ, ચોટીલા, જામનગર, સલાયા, બાણવડ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, ધોળકા, નડિયાદ, ખંભાત, આમોદ, ભરૂચ, સુરત, વલસાડ, વડોદરા, ગોધરા, લુણાવાડા, મહેસાણા, હિંમતનગર, રાધનપુર, ચાણસ્મા, રાપર, ગાંધીધામ, વાડલી, ખાવડા, નગરપારકર તથા દાહોદ એટલે કે લગભગ સંપૂર્ણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। મિત્રો, 13 અને 14 તારીખે ગુજરાતનું વાતાવરણ લગભગ કોરું રહેશે, ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, જ્યારે 15મી તારીખના રોજ ઉના, મહુવા, અલંગ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, વેરાવળ, ભરૂચ, સુરત, વલસાડ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। 16મી તારીખથી ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે અને મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એક ચક્રવાત ગુજરાતના મહુવા, અલંગ, ભાવનગર, ઉના, સુરત અને વલસાડ જોડે ટકરાઈ શકે છે અને અહીંયા અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે તેના આજુબાજુના વિસ્તારો ગોંડલ, જસદણ, જૂનાગઢ, બોટાદ, ખંભાત, આમોદ, ભરૂચ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। મિત્રો, 12મી તારીખે અને બપોરે 3 વાગ્યાની આસપાસ ઉના, મહુવા, અલંગ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, વેરાવળ, પોરબંદર, ભાણવડ, ગોંડલ, ચોટીલા, રાજકોટ, જામનગર, સલાયા, સુરેન્દ્રનગર, ખંભાત, ભાવનગર, આમોદ, વડોદરા, નડિયાદ, ધોળકા, ભરૂચ, સુરત, વલસાડ, પાલનપુર આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવે છે। મિત્રો, આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ભારત સરકારનું ઓફિશિયલ હવામાન વિભાગ છે, તેણે આવતા 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે અને એલર્ટ પણ આપી દીધું છે। વરસાદ મિત્રો 11મી જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની આગાહી જાહેર કરી છે। જ્યારે મિત્રો આપણે એલર્ટની વાત કરીએ તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અહીંયા મિત્રો એલર્ટની જાહેરાત કરી છે અને યલો એલર્ટ પણ આપી દીધું છે, એટલે કે અહીંયા ભારે વરસાદ થઈ શકે છે।